છેલ્લા 150 વર્ષથી અહીંયા આ જ પ્રમાણે પરંપરાગત રીતે હોળી થાય છે. વડોદરા શહેરની સૌથી મોટી હોળી માંજલપુર ગામની હોળી, લગભગ 35 ફૂટ ઊંચી આ હોળીની તૈયારીઓ ખૂબ ધામધૂમપૂર્વક ચાલી રહી છે. આ હોળીના પર્વ નિમિત્તે અલગ અલગ વિસ્તારમાંથી લોકો દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. માંજલપુર ગામ ખાતે જ્યારે 35 ફૂટ વડોદરા શહેરની સૌથી મોટામાં મોટી હોળી અહીંયા પ્રગટાવવામાં આવતી હોય, એ પરંપરા, એ વિશ્વાસ, એ શ્રદ્ધા સાથે અહીંયાના જે લોકો છે, જે ભક્તો છે, તેઓ હાલ ત્યારે પૂરજોશથી તૈયારીઓ કરી રહ્યા છે. શહેરના માંજલપુર ગામમાં હોળી પર્વની અનોખી અને ઐતિહાસિક પરંપરા આજે પણ જીવંત છે. અંદાજે 150 વર્ષથી ગામમાં સામૂહિક રીતે હોળી ઉજવવાની પ્રથા ચાલુ છે. માંજલપુર સહિત આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે, સાથે મળી અને હોલિકા દહન પણ કરે છે. સ્થાનિક આગેવાનો જણાવ્યા મુજબ માંજલપુર ખાતે તૈયાર થતી આ હોળી વડોદરા શહેરની સૌથી મોટી હોળી ગણાય છે. 35 થી 40 ફૂટ ઊંચી હોળી અહીંયા તૈયાર કરવામાં આવી છે. ઐતિહાસિક રીતે જોવા જઈએ તો માંજલપુર ગામની સ્થાપના અંદાજે 400 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારથી જ અહીંયા હોળી આ પ્રમાણે થઈ રહી છે. પહેલાંના સમયમાં ગામ લોકો સ્વયં લાકડા ભેગા કરીને હોળી તૈયાર કરતા. સમય બદલાયો હોવા છતાં આ પરંપરા આજે પણ યથાવત છે. હાલ પણ સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક લાકડા એકત્રિત કરી અને હોળીની તૈયારીઓમાં જોડાઈ રહ્યા છે. આ પવિત્ર સ્થળે ભક્તો પૂજા અર્ચના કરી અને પોતાની માન્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક માન્યતાઓ મુજબ અહીંયા માંગેલી મનોઈચ્છા પણ પૂર્ણ થતી હોય ત્યારે વિશ્વાસો દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે. માંજલપુરમાં ભવ્ય હોળી પ્રગટાવવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાયો છે. ભક્તોની ભારે ભીડ પણ ઉમટી છે. આ માંજલપુર ગામ છે, વડોદરા શહેરમાં આવેલો એક શાંત અને રમણીય વિસ્તાર છે. અમારી આ માંજલપુરની હોળી વર્ષોથી, અમારા પૂર્વજોના સમયથી આટલી મોટી જ થતી હોય છે અને સ્વૈચ્છિક હોય છે. આખા ગામના લોકો ભેગા થઈ અને લગભગ 1 મહિના અગાઉ એની તૈયારી કરતા હોય છે અને ગુજરાતની અંદર સૌથી મોટી હોળી તરીકેનું આ બિરુદ પામેલી છે. વડોદરા શહેરની આ હોળીની જે જ્વાળાઓ જતી હોય એના દ્વારા આખું વર્ષ કેમ જશે એ નક્કી થતું હોય છે. ખેડૂતો એમની ખેતી માટેની તૈયારીઓ કરતા હોય છે અને અમારો માંજલપુર વિસ્તાર સર્વધર્મ સંભાવ દરેક જ્ઞાતિના લોકો સાથે હળીમળી આનંદ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવે છે. આની અંદર લગભગ આમ વેચાતા ઓછા લાવવા પડે. પોતાની સ્વૈચ્છિક મરજીથી લોકો લાકડા આપી જતા છે. અત્યારે લોકો ઘરનું જૂનું ફર્નિચર આપી ગયા છે. એની પૂજાની અંદર શ્રીફળનો ઉપયોગ થાય છે. અમારા માંજલપુરનું જીવામામાનું બહુ પ્રસિદ્ધ મંદિર છે. આખા વર્ષ દરમિયાન જ્યાં ત્યાં શ્રીફળોની બાધામાં મૂકેલા હોય એ શ્રીફળો અહીંયા હોળીના ટાઈમે અમે ચડાવી દેતા હોય. મારું નામ ભરતસિંહ સોલંકી. અમારા શું કહેવાય, કોર્પોરેટર હતા ચિરાગભાઈ ઝવેરી, એમની અગાઉ કંચન પરમાર હતા. અત્યારે અમે તો એમને એટલા યાદ કરીએ છીએ. દરેક તહેવારની અંદર હોળી ગયા પછી ધૂળેટીનો તહેવાર પણ ઝવેરીની સાથે જ મનાવતું આખું ગામ. એમની યાદ તો રહે જ અમારા માટે અને એની ખોટ અમને અત્યારે લાગે છે એવું. મારું નામ ભરતસિંહ સોલંકી, માંજલપુર.